પરિણામો આવ્યા બાદ આપણને આજે કોનકોલ પણ આવતો દેખાયો હતો અને કોનકોલની અંદરથી પણ ઘણી મહત્વની વાતો આજે આપણને આવતી દેખાઈ. પહેલાં કોનકોલની અંદર શું મહત્વની વાતો રહી એની વિગત સાથે સહયોગી તૃપ્તિ આપણી સાથે જોડાયા છે. જી તૃપ્તિ, જણાવો શું ખાસ આ કોનકોલની અંદર આપણને જોવા મળ્યું? તો પોઝિટિવ નંબર્સ બાદ આપણે જોયું કે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સના કોનકોલની ઘણી જ પોઝિટિવ કમેન્ટ્રી આપણને જોવા મળી છે ભારતીય બિઝનેસને લઈને, પરંતુ તેમને આગળ કોમેન્ટ્રી જે છે તેના પર ખાસ ફોકસ કરશો તો તેમને અહીંયા કેવું છે કે FY26માં ડેફિનેટલી કોમોડિટીઝના પ્રાઇસમાં જે વધારો થયો છે તેની આવક પર લગભગ 5 થી 6% અસર જોવા મળી છે અને આવનારા સમયમાં પણ તેનો પડકારનો તેમને એક મોટો સામનો કરવો પડી શકે છે. પરંતુ સામે તેમને એ પણ વાત કરી છે કે ભાવ વધારાનો બોજ જે છે તે ગ્રાહકો પર હાલમાં તેઓ નથી લાગવા માંગતા, પરંતુ આગામી સમયમાં ડેફિનેટલી તેઓ ગાડીઓના પ્રાઇઝીસ વધારવા પર તેઓ વિચાર કરશે. પરંતુ સૌથી વધુ ફોકસ અહીંયા તેમને ઈવી સેગમેન્ટ પર આપ્યું છે. તેમનું અહીંયા કેવું છે કે ઈવીનું વેચાણ હાલમાં લગભગ 9,000 યુનિટ પ્રતિ મહિના સુધી પહોંચી ગયું છે, જે ટૂંકા ગાળામાં 10,000 યુનિટ પ્રતિ મહિના સુધી પાર થઈ જશે તેવી પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને ખાસ કરીને તેમને એ પણ વાત કરી છે કે FY27 માટે ભારતનો પેસેન્જર વ્હીકલ બિઝનેસ ઇન્ડસ્ટ્રી કરતાં પણ વધુ ગ્રોથ હાંસલ કરશે તેવા તેઓ લક્ષ્ય આપી રહ્યા છે. બીજી તરફ તેમણે JLR બિઝનેસને લઈને પણ પોતાની કમેન્ટ્રી આપી છે. ત્યાં કોન્ફરન્સ કોલમાં તેમણે કહ્યું છે કે FY25ના અંશની સરખામણીએ FY26ના અંત સુધીમાં કંપનીની ઇન્વેન્ટરીની સ્થિતિ જે ઘણી જ મજબૂત અહીંયા થતી જોવા મળી રહી છે. ખાસ કરીને નવા પ્રોડક્ટ લોન્ચ કરવા પર એક મહત્વપૂર્ણ અત્યારે તબક્કાવાર તેઓ એક એન્ટ્રી પણ લઈ રહ્યા છે. અને સાથે તેમને એ પણ વાત કરી છે કે FY26 માટે ગાઈડન્સ જે છે તેમને અહીંયા હાંસલ કર્યું છે. ખાસ કરીને માર્જિનને લઈને પણ તેઓ પોઝિટિવિટી ધરાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે માર્જિનને ફરી વધારવા માટે તેઓ 2 વર્ષમાં 1.7 બિલિયન પાઉન્ડ્સની બચતના તેઓ લક્ષ્ય રાખી રહ્યા છે અને બ્રેક ઇવન વોલ્યુમ્સને પણ ઘટાડીને વાર્ષિક 3 લાખ યુનિટ સુધી લાવવાના તેઓ અહીંયા પ્રયત્ન કરશે. સાથે ડેફિનેટલી કંપનીની અગર જો વાત કરશું તો JLR જૂનમાં ઇન્વેસ્ટેડ ડે એ પર તેઓ FY27 માટે ફાઇનાન્શિયલ ગાઈડન્સનું રોડ મેપ પણ તેઓ જાહેર કરશે તેવું પણ અહીંયા તેમને કમેન્ટ્રીમાં જોવા મળ્યું છે. અને કોર્ડર ફોર FY26ની વાત કરશું તો તેઓ ઈવીના 3 નવા મોડલ્સ લોન્ચ કરવા પર પણ તેઓ અહીંયા ફોકસ આપવાની વાત તેમને કરી છે. ડેફિનેટલી એક પોઝિટિવ અહીંયા કોનકોલમાં આપણને કમેન્ટ્રી પણ જોવા મળી રહી છે અને જેનો ઇમ્પેક્ટ પણ અત્યારે આપણે ડેફિનેટલી કાઉન્ટર પર પણ જોઈ રહ્યા છે. આજે નિફ્ટીના ટોપ ગેનરમાં અત્યારે આપણને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ કારોબાર કરતો જોવા મળી રહ્યો છે.